હળવદની મોરબી ચોકડી નજીકથી વિશ્વાસ આર્કેડ નજીકથી બે યુવાનના અપહરણની ઘટનામાં એક યુવાનને મુક્ત કરીને અન્ય યુવાનને કારમાં બેસાડીને નાસી છૂટેલા 4 આરોપીઓને હળવદ પોલીસે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લઈને અપહૃત યુવાનને છોડાવવામાં આવ્યો હતો। ચકચારી અપહરણની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના વિશ્વાસ આર્કેડ નજીકથી 4 અજાણ્યા શખ્સોએ રવિભાઈ સાકરિયા અને તેમના મિત્રનું બાકીના પૈસા અંગે વાતચીત કરી ગાળો આપીને પોલીસ સ્ટેશને જવાનું બહાનું બતાવીને પરાણે ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતું। આ બાબતે હળવદ પોલીસની ટેકનિકલ સોર્સ પાસેથી જાણ થતાં આ ગુનામાં સંડોવાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના આરોપી મેહુલભાઈ ગોવિંદભાઈ પરમાર, પૃથ્વીરાજભાઈ પ્રવીણભાઈ કંબોયા, રોહનભાઈ વિનોદભાઈ પટેલ, દીપકભાઈ કરશનભાઈ રાઠોડની સુરેન્દ્રનગર ખાતે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાંથી વાહન મુદ્દામાલ તથા ભોગ બનનાર વ્યક્તિ સાથે ધરપકડ કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।